નમસ્કાર. ગુજરાત, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં તોફાન સાથે વરસાદ. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના પાડોશી રાજ્યો સહિત દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની બેવડી સિસ્ટમ સક્રિય થતાં ભર ઉનાળે મોન્સૂનની જેમ કમોસમી વરસાદનો માહોલ ઊભો થયો છે. તેમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા પંથકમાં હળવો કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી રાજકોટ, ગીર સોમનાથ વિસ્તારમાં પણ આકાશમાં વાદળો ચડી આવતા હવામાનમાં પલટો આવતા સોમનાથ વેરાવળ પંથકમાં ગાજવીજ અને કરા સાથે 1 ઇંચ કમોસમી વરસાદ વરસી જવા પામ્યો હતો, જ્યારે જસદણ આટકોટ પંથકમાં હળવા ઝાપટા અને દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ભાણવડ પંથકમાં પણ ઝાપટા પડ્યા હતા. હવે દુશ્મનોની ખૈરિયત નથી. ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા અને પરમાણુ શક્તિમાં એક મોટો વધારો કરતા ત્રીજી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિદમન 54ને નૌકાદળમાં સામેલ કરી દીધી છે. આ સબમરીનનું આગમન ભારત માટે માત્ર સૈન્ય સફળતા નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાતનો પુરાવો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર ગર્વ સાથે લખ્યું કે આ માત્ર શબ્દો નથી, પણ શક્તિ છે અરિદમન. વિશાખાપટ્ટનમમાં આયોજિત આ કાર્યક્રમ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો હતો, જે આ પ્રોજેક્ટની સંવેદનશીલતા દર્શાવે છે. ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના સવની ગામમાં ખેડૂતો પર આફત આવી છે. માવઠાને કારણે લસણના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની 5 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. અચાનક પડેલા વરસાદથી ખેતીમાં નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડવાની ભીતિ સર્જાઈ છે. સવની, ઈશ્વરિયા, મંડોર, દેવળી સહિતના ગામોમાં પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. યુદ્ધમાં આજે શું થયું જાણો. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ગ્રાઉન્ડ ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી જવાદ ઝરીફે તહેરાનને એક ચોંકાવનારી પણ સમજદારીભરી સલાહ આપી છે. ઝરીફે કહ્યું છે કે ઈરાને પોતે જ આ યુદ્ધમાં પોતાની જીત જાહેર કરી દેવી જોઈએ અને તાત્કાલિક સીઝફાયર યાની કે યુદ્ધ વિરામ તરફ આગળ વધવું જોઈએ. મોંઘવારી માટે તૈયાર રહેજો. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે ભારતીય રસોડા અને સામાન્ય માણસના ખિસ્સા પર જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો આસમાને પહોંચતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સાબુ, ડિટર્જન્ટ, ખાદ્યતેલ અને પેઇન્ટ્સ મોંઘા થવાની પૂરેપૂરી શક્યતા છે. અહેવાલ અનુસાર FMCG કંપનીઓ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલ-જૂનથી કિંમતોમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે. કાચા માલના ખર્ચમાં સતત વધારો થવાને કારણે ઉત્પાદનોના ભાવમાં 3થી 4% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. શું સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા? લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સરકાર થોપી રહી છે. ઘણા લોકોએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધુ આવી રહ્યું છે. હવે સરકારે સ્માર્ટ વીજળી મીટરના યુઝર્સને મોટી રાહત આપી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે લોકસભામાં કહ્યું કે પ્રીપેડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર બધા ગ્રાહકો માટે ફરજિયાત નથી.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલોનો જવાબ આપતા તેમણે આ જાણકારી આપી, જેમાં સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળી છે. મોંઘવારી વધી, રાહુલ ગાંધી. મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું. એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘો થઈ 66થી 97 પ્રતિ લીટર થયો. ડીઝલ ₹52થી ₹90 પ્રતિ લીટર અને સિલિન્ડર 410થી મોંઘો થઈ ₹1103 પહોંચ્યો. લોટ 3.20થી વધીને 3.40 પ્રતિ કિલો, કઠોળ ₹80થી વધીને ₹210 પ્રતિ કિલો અને દૂધ 3.30થી વધીને ₹66 પ્રતિ લીટર થયું છે. લોકોને મોદી સરકાર મોંઘી પડી છે. ગામડે ફાયદો, ખુશ ખબર આવી. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ ₹20માંથી ₹16 કમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ₹4 ગ્રામ પંચાયતની આવક થશે. મહિલાઓને મળશે ₹15,000. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. સરકાર મહિલાઓએ ₹15,000ની આર્થિક સહાય આપે છે, જેનાથી તેઓ સિલાઈ મશીન ખરીદી શકે છે. સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તમારી ઉંમર 18+ હોવી જોઈએ. તમારા પરિવારની આવક ₹1.5 લાખથી ઓછી હોવી જોઈએ. જરૂરી દસ્તાવેજ: આધાર કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, લાગુ હોય તો મોબાઈલ નંબર. આવેદન કેવી રીતે કરવું? તમારા નજીકના CSC સેન્ટર પર આ યોજના માટે આવેદન કરી શકો છો. શું ગુજરાતને મળશે મફતમાં વીજળી? ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, નીચે કોમેન્ટ કરજો. બધા પ્રૂફ એક કરવા પડશે. જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. ક્યાં પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓની ધક્કા ખાવા પડતા હોય છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય. મોદીની ભાગ્ય બદલનાર યોજના. PM મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજનાએ ગત 1 દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળી, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોમ મળ્યું અને જીવનમાં સ્થિરતા આવી. તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવામાં મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવ્યા છે.
પેટ્રોલને લઈ નીતિન ગડકરીએ કહ્યું કે આ કટોકટીમાંથી બોધપાઠ લઈને દેશે ઝડપથી વૈકલ્પિક ઇંધણ સ્ત્રોતો તરફ વળવું જોઈએ. આ દિશામાં સૌર ઉર્જાના ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના અપનાવવામાં પણ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં ઇલેક્ટ્રિક ટ્રક, ઇલેક્ટ્રિક બસો, ઇલેક્ટ્રિક કાર અને ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં 40થી 50% વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે લોકો પુનઃપ્રાપ્ય ઉર્જા આધારિત પરિવહન તરફ વળી રહ્યા છે. આધાર સુધારો ઘરે બેઠા. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI એ તાજેતરમાં આધાર એપ અપડેટ કરી છે. હવે વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના આધાર કાર્ડ પર તેમનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે. આ માટે લાઇનમાં ઊભા રહેવાની કે કાગળ કામ કરવાની જરૂર નથી. આ અપડેટ એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ આધાર કેન્દ્રોથી દૂર રહે છે, ઉપરાંત જેમની પાસે કેન્દ્રોની મુલાકાત લેવાનો સમય નથી. એન્ડ્રોઇડ અને આઇફોન ઉપકરણોનો ઉપયોગ કરીને પણ ઘરે બેઠા મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે. વસ્તી ગણતરી મોકૂફ. દેશભરમાં વસ્તી ગણતરીનો પહેલો તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ચૂક્યો છે. આગામી 5મી એપ્રિલથી ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પહેલા ઓનલાઈન વસ્તી ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી અને 20મી તારીખથી હાઉસ લિસ્ટિંગ થવાનું હતું. દરમિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે. રેલવે ટિકિટ કેન્સલ ફેરફાર. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં નવા નિયમોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જે મુસાફરો ટ્રેનના પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 8 કલાક પહેલાં તેમની ટિકિટ રદ નહીં કરે તેમને ₹1 રિફંડ મળશે નહીં. નવા નિયમો હેઠળ જો તમે ટ્રેનના ઉપડવાના સમયના 8થી 24 કલાક પહેલાં તમારી ટિકિટ રદ કરો છો તો તમને 50% રિફંડ મળશે. જો કોઈ મુસાફર ટ્રેનના ઉપડવાના સમયના 24થી 72 કલાક પહેલાં તેમની ટિકિટ રદ કરે છે તો તેમને 75% રિફંડ મળશે. તેવી જ રીતે જો કોઈ મુસાફર ટ્રેનના પ્રસ્થાન સમયના 72 કલાકથી વધુ સમય પહેલાં તેમની ટિકિટ રદ કરે છે તો તેમને 100% રિફંડ મળશે. ફાસ્ટેગ નવો નિર્ણય. દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરનારા વાહન ચાલકો માટે 1 એપ્રિલ 2026થી મોટા ફેરફારો અમલમાં આવ્યા છે. NHAI હવે સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તરફ વળી રહ્યું છે, જેમાં ટોલ પ્લાઝા પર રોકડ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે ટોલ બૂથ પર માત્ર ફાસ્ટેગ અથવા UPI જેવા ડિજિટલ માધ્યમોથી જ ચૂકવણી કરી શકાશે. જો કોઈ વાહન ચાલક ટોલ ચૂકવ્યા વગર પસાર થશે તો નવા ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા વાહન માલિકને SMS, ઈમેલ કે એપ દ્વારા નોટિસ મોકલવામાં આવશે. જો 72 કલાક વીતી જશે તો ટોલની રકમ બમણી થઈ જશે. ખાદ્ય તેલના ભાવ વધ્યા. ગુજરાતના રસોડામાં મોંઘવારીનો તડકો લાગ્યો છે. છેલ્લા 1 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹3015 સુધી પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ ₹2540 થઈ ગયો છે. ગયા અઠવાડિયે જ સિંગ તેલમાં ₹10 અને કપાસિયા તેલમાં ₹20નો વધારો નોંધાયો છે. હવે પોતાનું ઘર બનાવવું થશે સાવ સરળ. પોતાનું પાક્કું મકાન બનાવવા કે ખરીદવાનું સપનું હવે સરળ બન્યું છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક સહાય અને વ્યાજ સબસિડી આપવામાં આવે છે. યોજના PMAY ગ્રામીણ અને PMAY શહેરીમાં વહેંચાયેલી છે. આવક ₹3 લાખ સુધીના પરિવારોને લાભ મળે છે. ગ્રામીણ વિસ્તારમાં સીધી આર્થિક સહાય અને શહેરી વિસ્તારમાં હોમ લોન પર 6.5% વ્યાજ સબસિડી આપવામાં આવે છે.
ખેડૂતોને મળશે 300 રૂપિયાનું બોનસ. રાજ્યના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2016-17 અંતર્ગત બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ બાજરી માટે ₹2775, જુવાર હાઇબ્રિડ માટે ₹3399, જુવાર માલદંડી માટે ₹3749 અને મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. આ આયોજનથી ખેડૂતોને બજારના ઉતાર ચઢાવ સામે રક્ષણ મળશે.